નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ઘરે આવીએ અને જો ઘરમાં મમ્મી પપ્પા, બાળકો કે અન્ય કોઈ પરિવારનું સદસ્ય થોડી વાર પણ ના દેખાય તો આપણે ચિંતિત થઈ જતા હોઈએ છીએ। તો ખાલી વિચારો, તમે નોકરીએ કે અન્ય કોઈ કામથી બહાર ગયા હોય અને પરત ફરો ત્યારે એ જગ્યા પર તમને તમારું ઘર જ જોવા ન મળે તો? આજુબાજુ નજર કરો અને કોઈ ન દેખાય તો? ફોન કરો અને કોઈ ફોન ન ઉઠાવે? પોતાની પત્ની કે પતિને કે પોતાના બાળકોને, પોતાના માતા પિતાને અવાજ લગાવો ને કોઈ જવાબ જ ન આપે તો? અને પછી તમને ખબર પડે કે હવે તમે તેમને ક્યારે પણ નહીં મળી શકો। શું સ્થિતિ સર્જાય? શું મનોદશા થાય તમારી? ખાલી વિચાર માત્રથી કંપી ઉઠાય છે ને? મિત્રો, આવા વિચાર માત્રથી જો તમને કંપારી છૂટી જતી હોય તો આવું જ કંઈક અશોક કેદારતા નામના એક વ્યક્તિ સાથે બન્યું છે। તમને ખબર જ હશે કે દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં આકાશી આફતથી તારાજી સર્જાય છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જળતાંડવથી ચારે બાજુ તબાહીનું તાંડવ સર્જાયું છે। શિમલા, કુલ્લુ અને મંડીમાં વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે। લગભગ 45 લોકો હજુ પણ ગુમ છે। દરમિયાન સમેજખડ ગામના એક પરિવારની લાગણીસભર વાર્તા પ્રકાશમાં આવી છે। વાત કંઈક એવી છે કે 42 વર્ષીય અશોક કેદારતા 31મી જુલાઈની સાંજે તેના એક મિત્રને મળવા ગામની બહાર ગયો હતો અને રાત્રે 1 વાગ્યે ગામમાં વાદળ ફાટ્યાના તેને સમાચાર મળે છે। જ્યારે તે પાછો ફર્યો ત્યારે બધું જ બરબાદ થઈ ગયું હતું। દ્રશ્ય જોઈને તો તે બેશુદ્ધ થઈ જાય છે। તેને સમજાતું નથી કે હવે શું કરવું, પરંતુ તેને એ પણ સમજાઈ જાય છે કે હવે કશું જ તેના હાથમાં નથી રહ્યું। ત્યાં કોઈ પત્ની કે બાળકો ન હતા। અન્ય ઘણા પરિવારોની સ્થિતિ પણ કંઈક આવી જ હતી। અશોકની પત્ની અનિતા દેવી, 2 બાળકો મુકેશ અને યોગપ્રિયા, ભાઈ સુરતરામ, તેની પત્ની સંતોષ કુમારી, તેના પુત્રો નીરા અને સોનુનો કોઈ જ પતો ન હતો। અશોક કેદારતાને તેના પરિવારના સભ્યો જીવિત મળવાની આશા ઓછી છે। પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે 3 ઓગસ્ટે કુલ્લુ જિલ્લાના સેંજ વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો સાથે વાત કરી હતી। તેમણે કહ્યું કે કેટલાક પીડિત હજુ પણ રાહત ફંડની રાહ જોઈ રહ્યા છે। અગાઉ મુખ્યપ્રધાન સુખવિન્દરસિંહ સુખુ, જેમણે 2 ઓગસ્ટના રોજ સમેજ ગામની મુલાકાત લીધી હતી, તેમણે પીડિતો માટે 50,000 રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓને ગેસ સિલિન્ડર, ખોરાક અને અન્ય આવશ્યક વસ્તુઓ સાથે આગામી 3 મહિના માટે ભાડા પેટે 5,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો, આ ઘટના પર તમારી શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવશો। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।